વેલકમ બેક ના સાથે મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ વિભાગે એક આદેશ કર્યો છે જેમાં 25 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। રાજ્ય પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર થયા છે। 25 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 25 આઈપીએસની બદલીના આદેશ સીધા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગૃહ વિભાગે મોટો આદેશ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે, તેની પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીશું। હિરેન, શું છે વધુ વિગતો? લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી એવા આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશો ગૃહ વિભાગે કર્યા છે, જેમાં અમદાવાદમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। સ્ટેટમાં જોઈએ તો શમશેરસિંહને પાસેથી કાયદો અને વ્યવસ્થાનો જે જવાબદારી હતી એમાંથી હટાવી અને એમને એન્ટી કરપ્શન બ્યુરોનો વધારાનો ચાર્જ છે તે તેમની પાસે રાખવામાં આવ્યો છે। રાજકુમાર પાંડેયન કે જેઓ એડીજીપી સીઆઈડી ક્રાઇમના વડા તરીકે હતા, એમની ત્યાંથી બદલી અને તેમને એડીજીપી કાયદો અને વ્યવસ્થા તરીકે બદલી કરવામાં આવી છે। અજય ચૌધરી કે જેઓ અમદાવાદમાં સ્પેશિયલ કમિશનર તરીકે કાર્યરત હતા, જો કે એમની કામગીરી શૂન્ય હોવાના કારણે સરકારે તેમને ત્યાંથી બદલી અને સાઇડ પોસ્ટિંગ સીઆઈડી ક્રાઇમના વુમલ સેલની અંદર એડીજીપી તરીકે તેમની બદલી કરવામાં આવી છે। એમએલ મુનિયા કે જેઓ જોઈન્ટ કમિશનર વડોદરાની અંદર હતા, તેમને ટ્રાન્સફર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની અંદર આઈજીપી તરીકે આપવામાં આવી છે। આ ઉપરાંત વિધિ ચૌધરી કે જેઓ પોસ્ટિંગ માટે લાંબા સમયથી વેઇટિંગ હતા, એમને અમદાવાદની અંદર સ્પેશિયલ કમિશનર તરીકે અજય ચૌધરીની જે જગ્યા છે ત્યાં એમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। આ સિવાય વિધિ ચૌધરી પાસે એડિશનલ કમિશનર ઓફ પોલીસ એડમિન અમદાવાદનો વધારાનો ચાર્જ પણ રહેશે। જયપાલસિંહ રાઠોડ કે જેઓ ડેપ્યુટી ડીઆઈજીપી રાજકોટ રૂરલમાં હતા, એમને અમદાવાદમાં સેક્ટર 2 ની જગ્યા લાંબા સમયથી ખાલી હતી, એ જગ્યા ઉપર એમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। લીના પાટીલ ઝોન 3 વડોદરાની અંદર ડીસીપી હતા, એમને ત્યાંથી બદલી અને તેમને વડોદરાની અંદર જ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। સુધીર દેસાઈને આઈબીની અંદર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। બલરામ મીણાને રેલવેમાંથી હટાવી અમદાવાદ ઝોન 1 ની એટલે મોટા ભાગે જે સાઇડ ઉપર પોસ્ટિંગ હતા એવા ઘણા સારા અધિકારીઓને જિલ્લાઓમાં અથવા તો એસપી કક્ષાના પોસ્ટિંગ આપવામાં આવ્યા છે, અને જ્યાં બેદરકારી ભરી કામગીરી હતી એવા અધિકારીઓને સાઇડ પર મૂકવામાં આવ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।